પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત ટેક્સ 2024 પ્રદર્શન માટે મૂકવામાં આવેલી કાશ્મીરની કાળી શાલ, ઉત્તર પ્રદેશની ચિકન કાળી, જરદોશી બનારસ સિલ્ક, ગુજરાતના પટોરા, કચ્છની કઢાઈ, તમિલનાડુની કાંજીવરમ, ઓડિશાની સંબલપુરી તેમજ મહારાષ્ટ્રની પૈઠણી જેવી અનેક પરંપરાઓ પોતાના અનોખી હોવાનું જણાવતા ભારત ટેક્સ ભારતના વિચારો એક સૂત્રમાં જોડવા સાથે સાંસ્કૃતિક એકતાનું સ્થળ બની હોવાનું જણાવ્યું હતું. તેમણે ભારત ટેક્સ એક્ઝિબિશન નિહાળતા ભારતના ટેક્સટાઇલનો ઇતિહાસ ગૌરવશાળી હોવાનું જણાવ્યું હતું. દિલ્હી ભારત મંડપમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5F વિઝન સાથે ભારત ટેક્સ 2024નું ઉદઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફાઇબર, ફેબ્રિક, ફેશન, ફાર્મથી ફોરેન સુધી ટેક્સટાઇલ વેલ્યુ ચેન નિર્ધાર વિઝન સાથે ભારત ટેક્સ 2024ને વૈશ્વિક સ્તરે ખુલ્લો મૂક્યો હતો. ये 5F की यात्रा फार्म, फाइबर, फैक्ट्री, फैशन और फॉरेन एक प्रकार से पूरा दृश्य हमारे सामने है. 5F के इसी सिद्धांत को ध्यान में रखते हुए हम किसान, बुनकरों, एमएसएमई, एक्सपोर्ट सभी को प्रोत्साहित कर रहे हैं. एमएसएमई को आगे बढ़ाने के लिए हमने कई अहम कदम उठाए हैं. हमने इन्वेस्टमेंट और टर्नओवर के लिहाज से एमएसएमईज की परिभाषा में भी संशोधन किया है. इससे उद्योगों का स्केल और साइज बड़ा होने के बाद भी उन्हें सरकार की योजनाओं का लाभ मिल सकेगा. हमने कारीगरों और बाजार के बीच की दूरी कम की है. देश में डायरेक्ट सेल्स, एग्जीबिशंस और ऑनलाइन प्लेटफॉर्म जैसी सुविधाएं बढ़ाई गई हैं. साथियों, आने वाले समय में देश के अलग अलग राज्यों में 7 पीएम मित्र पार्क बनाए जा रहे हैं. ये योजना आप जैसे साथियों के लिए कितने बड़े अवसर लेके आने वाली है, इसकी कल्पना कर सकते हैं. कोशिश यही है कि वैल्यू चेन से जुड़ा पूरा इकोसिस्टम एक ही जगह पर तैयार हो, जहां एक मॉडर्न, इंटीग्रेटेड और वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर को प्लग एंड प्ले फैसिलिटीज के साथ आपको उपलब्ध कराया जाए. इससे न सिर्फ स्केल ऑफ ऑपरेशन बढ़ेंगे, बल्कि लॉजिस्टिक उसका कॉस्ट भी कम हो जाएगा. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત નિર્માણ ટેક્સટાઇલ સેક્ટરના યોગદાનને વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે વિકસિત ભારત નિર્માણમાં ગરીબ, યુવા, ખેડૂતો અને મહિલાઓને મુખ્ય સ્તંભો ગણાવતા ટેક્સટાઇલ ઉદ્યોગ ચારેય સાથે જોડાયેલા હોવાનું જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેક્સટાઇલ ક્ષેત્રે વિસ્તૃત દાયરામાં કામ કરતા હોવાનું જણાવતા ટ્રેડિશન, ટેકનોલોજી, ટેલેન્ટ અને ટ્રેડિંગ પર ફોકસ કરતા હોવાનું જણાવ્યું હતું. તેમણે ભારત ટેક્સ જેવા આયોજનને મહત્વ જણાવતા પારંપરિક ડિઝાઇન કઈ રીતે અપડેટ કરી શકાય તેના પર ભાર આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનના તમામ એલિમેન્ટ્સ 5F સૂત્ર સાથે જોડી રહ્યા હોવાનું જણાવતા દેશમાં નિર્માણ થવા જઈ રહેલા 7 પીએમ મિત્ર પાર્કથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને મળવા જઈ રહેલા લાભો અંગે માહિતગાર કર્યા હતા. 2014 में भारत के टेक्सटाइल मार्केट का वैल्यूएशन 7 लाख करोड़ रुपए से भी कम था. आज ये 12 लाख करोड़ रुपए को भी पार कर गया है. पिछले 10 साल में भारत यार्न प्रोडक्शन, फैब्रिक प्रोडक्शन और एपरल प्रोडक्शन तीनों में ही 25% की बढ़ोतरी हुई है. सरकार का जोर इस सेक्टर में क्वालिटी कंट्रोल पर भी है. 2014 के बाद से ऐसो 380 के करीब BIS स्टैंडर्ड्स बनाए गए हैं, जो टेक्सटाइल सेक्टर की गुणवत्ता को सुधारने में मदद कर रहे हैं. सरकार के ऐसे प्रयासों की वजह से ही इस सेक्टर में विदेशी निवेश भी लगातार बढ़ रहा है. 2014 के पहले के 10 वर्ष में जितना एफडीआई आया था, उससे लगभग 2 गुना एफडीआई
इस सेक्टर में हमारी सरकार के 10 साल में आया है। પ્રધાનમંત્રીએ વોકલ ફોર લોકલનું જન આંદોલન ચાલતું હોવાનું જણાવતા ટેક્સટાઇલ અને એપરલ સેક્ટર દેશમાં મોટી સંખ્યામાં રોજગારી ઉપલબ્ધ કરાવવાનું ક્ષેત્ર હોવાથી તેમાં ફાર્મથી લઈને MSMEs અને એક્સપોર્ટ સુધીના દાયરામાં અનેક રોજગાર બને છે તેમ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેક્ટર સાથે જોડાયેલા નાના વણકરો, નાના કારીગરો, લઘુ ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો સાથે સંકળાયેલા તમામ માટે રાષ્ટ્રીય સ્તરે માર્કેટિંગ જાહેરાતનો ખર્ચ પહોંચી વળવા સક્ષમ નહીં હોવાથી તેમનો પ્રચાર કોઈ કરે કે નહીં કરે પરંતુ મોદી કરે છે તેમ જણાવતા જેની ગેરંટી કોઈ નથી લેતું તેની ગેરંટી મોદી લે છે તેમ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાછલા એક દશકમાં ટેક્સટાઇલ ક્ષેત્રમાં ગ્રોથ વેલ્યુએશન અને ક્વોલિટી અંગે વાત કરતા સેક્ટરમાં વધેલા વિદેશી રોકાણ અંગે પણ માહિતી આપી હતી. ये आयोजन टेक्सटाइल इकोसिस्टम के सभी साथियों और पूरी वैल्यू चेन के लिए उन लोगों को एक साथ मिलने का प्लेटफॉर्म दे रहा है. साथियों, आज का ये आयोजन सिर्फ एक टेक्सटाइल एक्सपो भर नहीं है. इस आयोजन के एक सूत्र से कई चीजें जुड़ी हुई है. भारत टैक्स का ये सूत्र भारत के गौरवशाली इतिहास को आज की प्रतिभा से जोड़ रहा है. भारत टैक्स का ये सूत्र टेक्नोलॉजी को ट्रेडिशंस के संग पिरो रहा है. भारत टैक्स का ये सूत्र स्टाइल, सस्टेनेबिलिटी, स्केल और स्किल के साथ इन सबको एक साथ लाने का सूत्र है. जिस तरह एक लूम कई धागों को एक साथ जोड़ता है, उसी तरह ये आयोजन भारत और विश्व के धागों को भी एक साथ जोड़ रहा है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારત સાથેનું વિઝન સુચારુ રૂપે વૈશ્વિક સ્તરની બુલંદીઓ સુધી વિસ્તારમાં ઉડાન ભરી રહ્યું છે. જે ઉડાન ભારતને વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવતા સિદ્ધાંત પર આધારિત છે, જેનાથી વિકસિત ભારત સંકલ્પ સિદ્ધિનો માર્ગ આપમેળે ગ્લોબલ લેવલ મેકિંગ ઇન્ડિયાને બળ આપી રહ્યો છે. વૈશ્વિક સ્તરે ઉદ્ભવેલી પ્રવર્તમાન પરિસ્થિતિમાં પણ ભારતને દુનિયાનો દેશનો મક્કમ રીતે આવકારવાની તૈયારી ભાગીદારી નીતિના સૌએ કોઈ મૂડી બન્યા છે. જે તમામ શક્યતાઓ ટેક્સટાઇલ ઉદ્યોગ ક્ષેત્રે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટીને પૂરી કરવા માટેનું એક નાનકડું ઉદાહરણ સાથેનું પ્રમાણપત્ર માત્ર છે.